છેલ્લે આપણે વિદ્યુત ડાયપોલ વિશે જોયું. હવે એ વિદ્યુત ડાયપોલ દ્વારા એની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય, અક્ષ ઉપર આવેલા કોઈ પણ એક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય એ આપણે જોવાનું છે, શોધવાનું છે. તો અહીંયા મેં પ્રશ્ન લખ્યો છે બોર્ડ ઉપર કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર આવેલા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો વિદ્યુત ડાયપોલની અક્ષ પર બિંદુ કેટલા અંતરે છે એના ઉપર આપણે ધ્યાનમાં લઈને અહીંયા એક આકૃતિ મેં બનાવી છે. તો તમે જોશો તો એક +q અને -q દ્વારા એટલે વિદ્યુત ડાયપોલ થઈ ગયો. વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા મિત્રો આપણે ચર્ચા થઈ ગઈ છે કે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય. આ બંને વિદ્યુત ભારો જે છે એ સમાન છે, વિદ્યુત ભારોનું મૂલ્ય સમાન છે પણ પરસ્પર વિરુદ્ધ છે. એક પ્લસ છે, એક માઇનસ છે. અને વિદ્યુત ડાયપોલ વચ્ચેનું અંતરને સરળતા ખાતર ટ્વાઇસ a વડે લેવામાં આવે છે, 2a વડે લેવામાં આવે. તો પછી અડધું અંતર મધ્ય બિંદુથી a અને a થશે. તો મિત્રો આ વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર કોઈ એક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું મળે, મૂલ્ય કેટલું મળે એ આપણે અહીંયા નક્કી કરવાનું છે. આ વિદ્યુત ડાયપોલ છે તેની આ અક્ષ બતાવવામાં આવેલી છે અને એ અક્ષ ઉપર મધ્ય બિંદુથી r જેટલા અંતરે p બિંદુ બતાવ્યું છે. અહીંયા r બિંદુ બતાવેલું જ છે. હવે આ r અંતરે p બિંદુ આવેલું છે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય એ આપણે અહીંયા નક્કી કરવાના છે. તો તમે જોશો તો O થી r અંતરે p બિંદુ છે તો પછી +q થી p બિંદુનું અંતર r - a થશે. આખા અંતરમાં એ બાદ થશે. કેમ તો કે અહીંયા O થી p + q નું અંતર એ a જેટલું છે. તે રીતે -q થી જો જોશો અંતર, -q થી આપણે અંતર જોઈએ તો p સુધીનું અંતર r + a થશે. કારણ કે આટલું અંતર a છે, આખું અંતર અહીંથી મધ્ય બિંદુથી a સુધીનું અંતર r અને બીજું આટલું અંતર એટલે r + a થશે. એટલે આ આકૃતિ ઉપરથી ક્લિયર છે કે આપણે p બિંદુ આગળ જે વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગીએ છીએ એ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે. પહેલા તો મિત્રો આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમારે આકૃતિ પરથી 2-4 વાક્ય લખવા હોય. તો એ વાક્યમાં પહેલો મુદ્દો તમે લખવો હોય તો એ લખી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુત ડાયપોલ દર્શાવેલ છે જેના વિદ્યુત ભારો +q અને -q છે. આ બે ડાયપોલો વચ્ચે બીજો મુદ્દો વિદ્યુત ડાયપોલો વચ્ચેનું વિદ્યુત ડાયપોલ પર બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ટ્વાઇસ a છે. એના મધ્ય બિંદુથી +q નું અંતર a અને મધ્ય બિંદુથી -q નું અંતર a જેટલું છે. આ ડાયપોલની અક્ષ ઉપર મધ્ય બિંદુથી r જેટલા અંતરે p બિંદુ આવેલું છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો O થી અથવા મધ્ય બિંદુથી p નું અંતર r નક્કી થઈ ગયા પછી +q થી p નું અંતર r - a અને -q થી p નું અંતર r + a થશે. આટલા મુદ્દાઓ તમારે પહેલા લખી દેવાના રહેશે. ત્યાર પછી જ વારાફરતી હવે જો આ થિયરીની અંદર શું કરવાનું છે, અહીં આપણે p આગળ જે ક્ષેત્ર શોધવા માંગીએ છીએ તેમાં +q ને કારણે કેટલું ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે અને -q ને કારણે કેટલું ઉત્પન્ન થતું હશે તે બેનો સંપાત કળાના સિદ્ધાંત અનુસાર સરવાળો કરવાનો રહેશે. તો આ રીતે વારાફરતી +q અને -q દ્વારા p આગળ ક્ષેત્રની કેટલી ઇફેક્ટ છે એ આપણને સૂત્ર દ્વારા ખબર જ છે. એ વારાફરતી આપણે લખી દઈએ છીએ અને પછી બંનેનો સરવાળો કરી દઈશું એટલે આપણને p આગળ ટોટલ કેટલું વિદ્યુત ક્ષેત્ર, કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય એ આપણે શોધી શકીએ એમ છે. તો મિત્રો પહેલા તો આ આકૃતિ વ્યવસ્થિત દોરાવી જોઈએ, એના ઉપરથી 2 વાક્ય લખાવા જોઈએ અને ત્યાર પછી તમારે આકૃતિ ઉપરથી વર્ણન લખ્યા પછી શરૂઆત જો આપણે અહીંયા કરીએ તો જે p બિંદુ જે છે એ p બિંદુ ક્લિયર કરવું પડશે. એક વસ્તુ કે આ p બિંદુ જે છે એ p બિંદુ આ p બિંદુ +q તરફ આવેલ હોય તો કારણ કે -q તરફ પણ લઈ શકાય તો પછી +q તરફ હોય તો પેલા અંતરની અંદર આપણે સરળતાથી આપણે લખી શકીએ. એટલા માટે આ બતાવ્યા પછી આવેલ હોય તો -q વિદ્યુત ભારને કારણે પેલું લઈએ -q વિદ્યુત ભાર
ને કારણે વિદ્યુતભારને કારણે P આગળ મળતું ક્ષેત્ર. મિત્રો આગળ આપણે જોઈ ગયા તેમ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E = kq/r². k = 1/4πε0. હવે અહીંયા આપણે લખી દઈએ છીએ -q ને કારણે માટે -q ને કારણે મળતું વિદ્યુત ક્ષેત્રને હવે હું અહીં નામ આપીશ E - q એટલે -q ને કારણે P આગળ. તો આપણું મૂળ સૂત્ર kq/r². તો હવે માઈનસ વિદ્યુતભારને કારણે છે એટલે અહીંયા -q ના છેદમાં k ની કિંમત હું 1/4πε0 લઈ લઉં છું. 1/4πε0 અને r² તો અહીંયા અંતર r + a છે -q નું માટે અહીંયા હું r + a² છે એટલે એમ કીધું છે. અને એ ચોક્કસ પાછું દિશાની અંદર છે તો એ દિશાને આપણે હવે અહીંયા કેપ p તરીકે લઈ લઈશું અને p આગળનું શોધવાનું છે. તો એકમ સદિશ તરીકે અહીંયા સદિશ p કેપ p તરીકે આપણે લઈ લઈશું. તો આ થયું સમીકરણ નંબર 1 -q વિદ્યુતભારને કારણે. ચાલો તે જ રીતે +q વિદ્યુતભારને કારણે +q વિદ્યુતભારને કારણે P આગળ મળતું ક્ષેત્ર. ચાલો એને હું હવે અહીંયા EQ+ નામ આપી દઉં છું ઇક્વલ ટુ ઉપર લેખા એના આધારે પણ આ સરળતાથી લખી શકાય એમ છે. તો q ના છેદમાં 4πε0 અહીંયા હવે મૂલ્ય આપણે બતાવવાનું છે તેમાં અંતર એ આપણને ખબર જ છે r - a + q to the p નું અંતર r - a માટે r - a હોલ સ્ક્વેર કેપ p સમીકરણ. અહીંયા આપણે માઈનસ વિદ્યુતભાર બતાવ્યો નથી કારણ કે એ તો પ્લસ વિદ્યુતભાર છે. અહીંયા માઈનસ બતાવ્યો. ચાલો હવે અહીંયા બંને વિદ્યુતભારનું વેલ્યુ મળી ગયું આપણને. તો p બિંદુ આગળ p આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર E = હવે એને આપણે E નામ આપીશું અને બંનેના ટોટલ આપણે બતાવવાના છે. એટલે અહીંયા E બે વિદ્યુતભારોનો આપણે એક E- નો લખ્યો છે એક E+ નો લખ્યો છે. તો અહીંયા હું E + q E + q પ્લસ E - ઇક્વલ ટુ E plus Q નું પણ વેલ્યુ આપણી પાસે છે વિદ્યુત ક્ષેત્રનો વેલ્યુ છે અને E માઈનસ નું પણ છે. બંને સમીકરણની અંદર સમીકરણ 1 અને 2 ની અંદર જુઓ તો કંઈક કોમન દેખાય છે. એ વસ્તુ આપણે આગળ કાઢી લઈએ છીએ. તો Q ના છેદમાં 4πε0 કોમન નીકળી જશે. તો કૌંસની અંદર જે રહી જશે તે તમે બંને વેલ્યુ જુઓ. આ સમીકરણ 1 અને 2 આ આપણે પહેલા અંદર એ બતાવ્યું છે. તો તમે એના વિશે લખી શકો તો 1 ડિવાઇડેડ બાય r minus a whole square minus already minus છે એટલે minus 1 over r plus a whole square cap p આટલું ટોટલ આપણને મળે. હવે મિત્રો ગણિતના નિયમ પ્રમાણે અહીં તમે જોશો તો a minus b whole square a plus b whole square દ્વારા સાદુરૂપ આપશો અને એનો ક્રોસ ગુણાકાર એટલે કે લસા તમે લઈ લેશો. તો આ જે કંઈક સાદુરૂપ જે છે એ ટોટલ ડાયરેક્ટ સાદુરૂપ હવે હું લખું છું અને એ સાદુરૂપ જે છે એમાં હું અહીંયા આ સ્ટેપ જે બહાર છે એને એમને લખું છું 4πε0 અને કૌંસમાં જે છે એ લસા લઈને જો તમે સાદુરૂપ તમે જો અહીં આપશો તો એ જે થવાનું છે તે 4ar ડિવાઇડેડ બાય આટલું ક્રોસ ગુણાકાર કરતા લસા લેતા થશે અને છેદમાં જે થવાનું છે એ r² હોલ સ્ક્વેર કેપ p આટલું સાદુરૂપ થશે. તમે એનું સાદુરૂપ તમારી રીતે સાદા કાગળમાં કરી શકો એમ છે અને પછી એના ઉપર તમે જોશો તો આટલું જ એનું સાદુરૂપ તમને મળશે. પરીક્ષાની અંદર તમારે જો પ્રશ્નો પૂછે તો તે બધું ડાયરેક્ટ આ સીધું લખવાનું છે. આ બધું લાંબુ લખાણ લખવાનું નથી. આપણે સીધું આટલું ડાયરેક્ટ લખી દેવાનું છે. ચાલો
હવે મિત્રો તમે અહીંયા જોશો તો જો આ અક્ષ ઉપર આ જે અંતર છે એ એના પ્રમાણમાં ઘણું મોટું હોય. આમ તો આપણને જે સમીકરણ જોઈએ છે એ સમીકરણ મળી ગયું છે અહીંયા, પણ હું એક શરતને આધારે એમ કહું છું કે જો r ગ્રેટર ધેન a હોય, એની સરખામણીમાં r ઘણા બધા મોટા હોય, તો આ જે સમીકરણ છે એની અંદર તમે વિચારો ઉપરના સમીકરણની અંદર કે આ a જે છે એ કેન્સલ થઈ જશે, એ નીકળી જશે એટલે આ r નો 4 ઘાત થશે, અને r નો 4 ઘાત થશે તો ઉપર એક r છે એમાંથી એક કેન્સલ થઈ જશે એટલે નીચે r ક્યુબ રહી જશે. તો આ જે સમીકરણ છે એ e is equal to q ના છેદમાં 4 pi epsilon 0 ઉપરના r કેન્સલ થઈ ગયો છે એટલે રહી ગયા 4a છેદમાં જોશે તો અહીંયા r ક્યુબ કેપ p આટલું આપણને વેલ્યુ મળે. હજુ જો આ સમીકરણ આગળ આપણે ચલાવવું હોય તો જઈ શકે એમ છે. e is equal to આની અંદરથી હું twice a cube into 2 divided by 4 pi epsilon 0 into r cube cap p. હવે મિત્રો twice a cube ડાયપોલ મોમેન્ટ p એટલે આ જે સમીકરણ જે છે એ e is equal to twice p ના છેદમાં અહીંયા આમ જોવા જાય તો 4 pi epsilon 0 k છે આપણી પાસે, તો હું સાથે લઈ લઉં છું એને, અને એટલે twice p કે divided by r cube cap p twice p કે એટલે kp. એટલે આ જે સમીકરણ જે છે એ સમીકરણને તમે હવે અહીંયા હું જરા સાઈડ પર વ્યવસ્થિત લખું છું. આ સમીકરણ એ રીતે લખી શકાશે equal to twice kp divided by r cube cap p. આ રીતે પણ તમને અહીંયા આ સમીકરણ જે છે એ મળી શકે એમ છે. તો ડાયપોલની અક્ષ પર આવેલા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું આવે એ તમને હવે એમ પણ સૂત્ર યાદ હોવું જોઈએ, twice kp divided by r cube, જ્યાં k is equal to 1/4 pi epsilon 0. r જે છે એ ડાયપોલના મધ્ય બિંદુથી અક્ષ પર આવેલા બિંદુ વચ્ચેનું અંતર છે, p એ twice aq છે, ડાયપોલ મોમેન્ટ છે, એ પણ ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા આ રીતે એનું સાદુરૂપ થશે આ અક્ષ પર આવેલા બિંદુ માટે. તો મિત્રો પહેલા તો આ આકૃતિ દોરતા આવડવું જોઈએ, આકૃતિ ઉપરથી બે ચાર વાક્ય લખતા આવડવા જોઈએ, એ મુદ્દા વાઇઝ તમે લખતા જાઓ. બે ચાર વાક્ય લખ્યા પછી એટલું જ યાદ રાખવાનું છે કે પ્લસ q ને આગળ p આગળ કેટલું ક્ષેત્રોત્પન્ન થાય, માઈનસ q ને કારણે p આગળ કેટલું ઉત્પન્ન થાય, એ બંને પોઈન્ટ્સ તમે અહીંયા લખી દો. અમે બતાવ્યા જ છે માઈનસ q ને કારણે પ્લસ q ને કારણે સૂત્ર તો મેઈન આપણને ખબર જ છે કે e is equal to q/r². એ જ રૂલ્સનો આપણે ઉપયોગ કરીને આ બંને સમીકરણ લખી દીધા. આખરે બંને સમીકરણનો સરવાળો કર્યો, એમાંથી જે કોમન છે સામાન્ય વસ્તુ છે એ બહાર કાઢી દીધું કૌંસની બહાર. અંદર સાદુરૂપ આપતા આપણને 4ar divided by r² - a² whole square મળે છે. એમાં જો r greater than a હોય તો પછી આ પરિસ્થિતિ થાય છે એ તમને સ્પષ્ટ સમજ પડે છે. twice kp by r cube cap p, જ્યાં p આ cap p જે છે એ તો એકમ સદિશ છે એટલે આટલી વસ્તુ તમને ખ્યાલ આવી જાય એમ છે. હવે મિત્રો આ રીતે જો આ અક્ષ પર જોયા પછી આ ડાયપોલની અક્ષ પર જોયા પછી વિષુવવૃત્ત પ્રોપર્ટી મળી શકે એમ છે. તો એ બાબત હવે આપણે જોઈએ છે. અહીંયા બુકની અંદર આપણને એક બીજો પ્રશ્ન પણ બતાવવામાં આવેલો છે, પોઈન્ટ બતાવવામાં આવેલો છે, જેના આધારે પ્રશ્ન પણ મળી શકે એમ છે આપણને. તો કે એ વેલ્યુ કેટલી મળશે એ પણ હવે આપણે અહીંયા જોવાનું છે, અને એ પ્રશ્ન જે કંઈક મળે છે એની પણ તમારે નોંધ રાખવાની છે. એ પહેલા મિત્રો અહીંયા એક વસ્તુ વિદ્યુત ડાયપોલની અક્ષ પર આવેલા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે મેળવ્યું આપણે, તેમાં એક તમે માર્જિન કહ્યું હશે કે E is equal to આ જે E છે એ E is equal to હમણાં જ આપણે કીધું twice kp છેદમાં r ક્યુબ આવું કંઈક છે, છેદમાં r ક્યુબ cap p. તો હું અહીંયા એમ કહું છું કે છેદમાં જે છે અંતરના ઘન છે, અંતરના ઘન છે, એટલે એમ કહી શકાય કે મોટા અંતરો માટે, દૂરના અંતરો માટે, કારણ કે દૂરના અંતર માટે આપણે સમીકરણ આવ્યા છે, દૂરના અંતરો માટે ડાયપોલથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 1/r² મુજબ નહીં, 1/r² મુજબ નહીં, પણ
1/r³ મુજબ ઘટે છે આ વસ્તુ ઉપર નોંધ રાખવાની છે તમારે 1/r² મુજબ નહીં જેમ જેમ આ ડાયપોલ છે આ ડાયપોલ સમજો કે પ્લસ q આ માઈનસ q એનાથી આમ તમે જેમ જેમ દૂર અંતર જતા જાઓ યા પછી આ બાજુ હોય કે આ બાજુ આમ અંતર જાઓ તો દૂરના અંતરો માટે 1/r² મુજબ નહીં પણ 1/r³ મુજબ ક્ષેત્ર ઘટે છે આ વસ્તુની નોંધ રાખવાની છે ડાયપોલનું ક્ષેત્ર ફક્ત r પર જ આધારિત એવો પણ પાછું નથી તો એ બાબત પણ નોંધ રાખવાની છે ફક્ત r પર જ આધારિત છે એવું નથી પરંતુ r અને p વચ્ચેના ખૂણા પર બી આધારિત છે કદાચ MCQ બનાવવા તો બની શકે એમ છે કે નીચેની કઈ બાબત ઉપર ડાયપોલ મૂલ્યનો આધાર રહેલો છે નીચેની કઈ બાબત ઉપર ડાયપોલના ક્ષેત્રનો આધાર રહેલો છે તો મિત્રો એક અંતરફળ તો છે પણ અહીં બીજી વસ્તુ પણ નોંધ રાખવાની છે તમારે કે r અને p વચ્ચેના ખૂણા પર બધી આ વસ્તુ આધારિત છે એ જ રીતે હવે અહીંયા જે આ બે ડાયપોલનું મધ્યબિંદુ છે ત્યાંથી જે આ અંતર છે a અને a આ જે અંતર છે એ અંતરને જ્યારે આપણે એમ કહીએ કે આ આખું અંતર જે છે એ ટ્વાઇસ a આખું અંતર એ ટ્વાઇસ જેમ બને તેમ સૂક્ષ્મ જો લેતા ગઈએ તો એનો મતલબ કે પ્લસ q અને માઈનસ q એકબીજાની નજીક આવતા જશે અંતર ઓછું કરતા ગઈએ તેમ તેમ એકબીજાની નજીક આવતા જશે એક કન્ડિશન એવી આવશે કે આ ડાયપોલ જે છે એ પ્લસ q અને માઈનસ q એક જ જગ્યાઓ ઉપર પ્લસ q અને બીજો માઈનસ q આવી જશે તો આ ડાયપોલ એ બિંદુવત ડાયપોલ બની જશે સૂક્ષ્મ બિંદુ જેવું બની જશે એટલા માટે જ હવે જ્યારે મેથ્સના રૂલ્સ પ્રમાણે જોઈએ તો લિમિટ ટ્વાઇસ a → 0 જ્યારે લક્ષ જો આપણે ધ્યાનમાં લઈએ ત્યારે મળતા ડાયપોલ એટલે કે ટ્વાઇસ a જે છે એ 0 નથી પણ 0 ની નજીક છે કહેવાનો મતલબ કે પ્લસ q અને માઈનસ q એકબીજાની નજીક છે એક જ જગ્યા ઉપર છે કે તો પણ ચાલે તો એવું જે ડાયપોલ છે એ ડાયપોલને બિંદુવત ડાયપોલ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા જે બે ત્રણ બાબતો મેં તમને બતાવી છે મિત્રો એના ઉપર ધ્યાન આપવાનું છે કે મોટા અંતરો માટે ડાયપોલના અક્ષ ઉપર 1/r² મુજબ નહીં પણ 1/r³ મુજબ ક્ષેત્ર ઘટે છે આ એક બાબત નોંધ રાખવાની છે ત્યાર પછી અહીં ફક્ત આ વસ્તુ જે ક્ષેત્ર જે છે એ અંતર પર જ આધાર રાખતું નથી પરંતુ તે સિવાય r અને p વચ્ચેના ખૂણા પર બી આધાર રાખે છે ત્રીજી બાબત ધ્યાનમાં લેવાની છે કે જો આ પ્લસ q અને માઈનસ q વચ્ચેનું જે અંતર ટ્વાઇસ a જે છે એને આપણે સૂક્ષ્મ લઈએ ઓછું અંતર લઈએ કહેવાનો મતલબ કે પ્લસ q અને માઈનસ q એકબીજાને તદ્દન નજીક હોય નાનો ડાયપોલ હોય સૂક્ષ્મ ડાયપોલ હોય એટલે કે લિમિટ ટ્વાઇસ a → 0 હોય તો તેવા ડાયપોલને બિંદુવત ડાયપોલ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ અક્ષ પર આવેલા બિંદુ માટે આટલી બાબતો જરૂરી છે કે જરા ધ્યાન રાખો ત્યાર પછી આગળની જે બાબત જો આપણે જોવા જઈએ તો બીજી બાબત પણ આપણે અહીંયા જોવાની છે તો અહીંયા હવે વિષુવરેખીય સમતલ પરના બિંદુ માટે ડાયપોલની વાત જોવાની છે વિષુવરેખીય સમતલના માટે તો હવે વિષુવરેખીય સમતલ માટે જ્યારે આપણે જોઈએ છે તો પહેલા એની આકૃતિ જોઈએ છે વિદ્યુત ડાયપોલ જે છે એ વિદ્યુત ડાયપોલની વિષુવરેખીય સમતલ ઉપર આવેલા બિંદુ માટે હમણાં આપણે આમ જોયું અક્ષ પર આવેલા બિંદુ માટે ક્ષેત્ર કેટલું મળે તે જોયું ત્યાર પછી હવે આપણે વિષુવરેખીય સમતલ પરના બિંદુ માટે જોવાનું ડાયપોલ તો હવે પહેલા ડાયપોલનું વિષુવરેખીય સમતલ આપણે પહેલા જોવું પડે તો અહીંયા હું પહેલા એક આ રીતે એક ડાયપોલ બતાવી રહ્યો છું આ એક ડાયપોલ છે સમજો કે અહીંયા પ્લસ q અને માઈનસ q નો એક ડાયપોલ બતાવું છું તો આટલે એક પ્લસ q આ પ્લસ q અને આટલે માઈનસ q આ ડાયપોલ છે વિદ્યુત ડાયપોલ બતાવી હવે આ વિદ્યુત ડાયપોલથી આપણે સમતલ પર આવેલા બિંદુમાં જોવાનું છે તો સમતલ પર આવેલા બિંદુ માટે પહેલા તો મારે એક સમતલ બતાવવું પડશે તો અહીંથી હું આ એક સમતલ બતાવું છું આ રીતે એક સમતલ લઈ લઉં મિત્રો આ એક સમતલ છે હવે એ સમતલ ના માની લઈએ કે આટલે મધ્ય બિંદુ છે આખું બે વચ્ચેનું જે અંતર છે
એ અંતર આપણા માટે અહીંયા ટ્વાઇસ એ લઈ લઈએ છીએ આપણે. ટ્વાઇસ એ જેટલું અંતર છે ડાયપોલ વચ્ચેનું. હવે આ સમતલમાં આપણે કોઈ જગ્યાએ વિષુવરેખા ઉપર P બિંદુ બતાવી દઈએ. માનો કે એટલે P બિંદુ છે, અહીંયા આગળ P બિંદુ છે. હવે એ P બિંદુ આગળ આપણે ક્ષેત્ર શોધવું છે. તો મારે હવે એ બિંદુને મારે અહીંયાથી પ્લસ q સાથે જોડી દેવું જોઈએ. આ પ્લસ q સાથે જોડી દેવું. એ રીતે માઇનસ q સાથે પણ જોડવું જોઈએ, કારણ કે પ્લસ q અને માઇનસ q ને કારણે P બિંદુ આગળ ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે બંનેને જોડી દઈએ છીએ. અહીંથી ઊભો અક્ષ પણ બતાવી દઉં છું મધ્ય બિંદુ સાથે. તો આ અક્ષ પણ બતાવી દીધો છે. હવે P બિંદુ આગળ આપણે ક્ષેત્ર શોધવા માંગીએ છીએ. તો ડાયપોલ થી P બિંદુનું જે અંતર છે એ અંતર છે આપણા માટે સ્મોલ r જેટલું છે અંતર. સ્મોલ r જેટલું અંતર છે. હવે પ્લસ q થી P આગળ ઉત્પન્ન થતું ક્ષેત્રની દિશા બતાવી દઈએ આપણે. તો એક ક્ષેત્રની દિશા તમે જોશો તો અહીંથી પ્લસ q છે એટલા માટે એની દિશા આ તરફ આવશે, ઉપર તરફ જશે આ સીધી આ રીતે. કારણ કે મિત્રો એ તમને ખબર છે કે જો ધન વિદ્યુત ભાર હોય તો તેમાં ક્ષેત્ર વિદ્યુત ભારથી બહારની દિશામાં નીકળશે, માટે અહીંયા બહારની દિશામાં બતાવી દીધું છે. એ જ રીતે માઇનસ q વિદ્યુત ભાર છે માટે એની દિશા આ તરફ નહીં આવશે, કારણ કે પ્લસ q વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ અંદર તરફ આવે છે, માટે પ્લસ q તરફ આવશે, માટે એની ક્ષેત્રની રેખા જે છે એ આ તરફ આવશે. આ તરફ તમે આમ ઉપર તરફ નહીં બતાવીશું, કારણ કે માઇનસ q વિદ્યુત ભાર તો એના તરફ ક્ષેત્ર રેખાઓ અહીં આવશે, અંદર દાખલ થાય છે. માટે હવે આ બેની જે પરિણામી જે ક્ષેત્ર રેખા જે છે એ અહીંયા મળશે આપણે, પરિણામી ક્ષેત્ર રેખા. હવે બેને આપણે અહીંથી જોડી દઈએ છીએ, અહીંથી આ સુધી, અહીંયાથી અહીંયા સુધી. તો એક ચતુષ્કોણ જો અહીં આપણે દેખાય છે આપણને પ્લસ q માઇનસ q. તો આ માઇનસ q ને કારણે, આ પ્લસ q ને કારણે, તો આ જે છે p સદિશ જે છે એ આપણે બતાવી દઈએ. આ સદિશ p શોધવા માટે. તો આ રીતે એક સમતલની અંદર આપણને આકૃતિ મળશે. સમતલના વિષુવવૃત્તીય સમતલની અંદર પરના બિંદુ p જે છે p આગળ આપણે ક્ષેત્ર શોધવાનું છે. તો મિત્રો પહેલા તો આપણે જોઈશે તો અહીંયા આ થીટા કોણે p બિંદુ આવેલું છે માની લઈએ છીએ થીટા કોણ. તો હવે અહીંયા ખૂણા ઉપર બી આપણે ધ્યાન આપવું પડશે, કે આગળની થિયરીની આપણે જોઈ ગયા છે ફક્ત અંતર પર જ આધાર નથી રાખતું, ખૂણા પર બી આધાર રાખે છે. તો અહીંયા ખૂણો રચાય છે, ત્યાં ખૂણો રચાતો નહીં હતો, અહીંયા ખૂણો રચાય છે, માટે ખૂણા પર બી આપણે ધ્યાન આપવું પડશે. તો સૌપ્રથમ પહેલા તો તમારે આકૃતિ દોર્યા પછી આ આકૃતિ પરથી બે ચાર વાક્ય તમારે લખવા પડશે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુત ડાયપોલ પ્લસ q અને માઇનસ q વડે રચાતું દર્શાવેલ છે, જેમની વચ્ચેનું અંતર ટ્વાઇસ એ છે. ડાયપોલના મધ્ય બિંદુથી r જેટલા અંતરે સમતલમાં P બિંદુ આવેલ છે. આવા વાક્ય લખવા પડશે મુદ્દાવાય સમાન. P બિંદુ આવેલ છે, પ્લસ q થી થીટા કોણે P બિંદુ આગળનું ક્ષેત્ર આગળ આકૃતિમાં દર્શાવેલ છે. એ જ રીતે P બિંદુથી માઇનસ q તરફ ક્ષેત્રનો સદિશ દર્શાવવામાં આવેલો છે અને પરિણામી સદિશ પણ બતાવવામાં આવેલું છે. આ આટલી વિગતો આના પરથી દર્શાવ્યા પ્રમાણે મિત્રો અહીંયા પણ હવે આપણે પ્લસ q ને કારણે p આગળ માઇનસ q ને કારણે p આગળ કેટલું ક્ષેત્ર ઉત્પન્ન થાય એના સમીકરણ લખી એનો સરવાળો કરવાનો રહેશે. તો અહીંયા આકૃતિ પરથી પ્લસ q ને કારણે p આગળનું ક્ષેત્ર. તો પહેલા તો એક મુદ્દો આપણે બતાવી દઈએ છીએ અહીંયા કે આ પ્લસ q વિદ્યુત ભાર ને કારણે P આગળ ઉત્પન્ન થતું ક્ષેત્ર એના મુજબ E પ્લસ Q નામ આપી દઉં છું. E પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ Q/r સ્ક્વેર. તો K ની કિંમત દરેક આપણે એમ કે Q ના છેદમાં 4πε0 r સ્ક્વેર. r ની વાત કરવાની છે. તો હવે તમે અહીંયા r જોશો તો
તો આ r ને આટલું અડધું અંતર જે થવાનું એ જેટલું છે. તો પાયથાગોરસના નિયમના આધારે ખબર પડી જશે તમને કે a² + r² જેટલું આ ખૂણાનું વેલ્યુ છે. આ જે બાજુ જે છે એ બાજુનો વેલ્યુ જે થવાનો કે આ r + a, એટલે પાછું આપણે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા r² a² જેટલું વેલ્યુ આપણને અહીંયા r + a આ જે છે વેલ્યુ એ વેલ્યુના સ્વરૂપમાં આપણને ત્યાં મળી શકે છે. આ ઘન માટે અહીંયા હું બતાવી શકું 1/કૌંસમાં આ r + a હોલ સ્ક્વેર આ રીતે હું બતાવી શકું છું. અને p ની દિશામાં હોવાથી કે p આ થયું સમીકરણ નંબર 1. આ રીતે આપણે +q ને કારણે લખી શકીએ એમ છે. ચાલો એ જ રીતે તમે જોશો તો મિત્રો અહીંયા આ સ્ક્વેર નહીં, અહીંયા આ r² a² ના સ્વરૂપમાં મળશે. r² a² ના સ્વરૂપમાં આપણને મળશે. એને સમીકરણ નંબર 1 નામ આપીશું. એ જ રીતે હવે -q વિદ્યુત ભારને કારણે p આગળ ઉત્પન્ન થતું ક્ષેત્ર એને હવે આપણે અહીંયા e - q નામ આપીશું. e - q = q ના છેદમાં 4πε0 into હવે તમને ખ્યાલ આવ્યો હશે કે એનું મૂલ્ય જે છે એ મૂલ્ય એટલું સેમ જ આવવાનું, કારણ કે એમાં પાયથાગોરસનો નિયમ લાગુ પડશે. એટલે 1/, અહીંયા જે વેલ્યુ આવશે એ r² + a², અને સાથે જે વેલ્યુ આવશે એ p સમીકરણ નંબર 2. આટલું વેલ્યુ અહીંયા આપણને મળશે. બંને આગળનું e + q અને -q આગળનું ક્ષેત્ર p આગળ કેટલું મળે એ મળી ગયું. તો સમીકરણ 1 અને 2 મળી ગયા. હવે મિત્રો અહીં જોશો તો સામાન્ય રીતે આપણે ક્ષેત્રની દિશા -q થી +q તરફ લેતા આવ્યા છે. તો પછી અહીંયા જે p ની દિશા છે તે આ તરફ છે. માટે આપણે આમ કહી શકીએ આપણે કે પરિણામી જે અહીં વિદ્યુત ક્ષેત્ર જે છે એ p ની દિશાની વિરુદ્ધ દિશામાં છે. આ વસ્તુની નોંધ કરવી પડશે કે અહીં વિદ્યુત ક્ષેત્ર જે છે એ p ની વિરુદ્ધ દિશામાં છે. અને બીજી એક વસ્તુ કે જે ડાયપોલ છે એ ડાયપોલને પરસ્પર જે લંબ છે એ લંબ ઘટકોનું ક્ષેત્ર 0 થશે, અને ફક્ત એને સમાંતર જે ઘટકો જે છે એનો જ ફક્ત સરવાળો થશે. કારણ આપણને ખબર છે ક્ષેત્ર સાથે જે વિધેય આવશે એ cos θ આવશે, અને cos θ જે છે એ 90 માટે 0 થઈ જશે, એટલે કે લંબ માટે 0 થશે. અને જો 0 θ હશે તો એના માટે મૂલ્ય મળશે આપણને. એટલે સમાંતર ઘટકો જે છે એ સમાંતર ઘટકોનો સરવાળો થશે. લંબ ઘટકો જે છે એનો મૂલ્યનો અહીંયા મૂલ્યનું મૂલ્ય 0 થઈ જશે. એટલે હવે જો કુલ વિદ્યુત ભારની જ્યારે વાત કરીએ p આગળ, તો એનું e નામ આપું છું. તો કે e = e + q + e - q. આ બંનેને સાથે લઈ લેતા સાથે મારે અહીંયા cos θ p મૂકવું પડે, કારણ કે થીટા કોણે p બિંદુ આવેલ છે. એટલે સાથે હવે cos વિધેયને આપણે ધ્યાનમાં લઈશું. અને હવે cos θ ની વેલ્યુ આકૃતિ ઉપરથી તમે વિચારો તો આપણને ખબર છે કે cos θ = પાસેની બાજુ ભાગ્યા કણ. તો અહીંયા cos θ ની જે વેલ્યુ છે એ cos θ ની વેલ્યુ કેટલી થાય એ તમે નક્કી કરી શકીએ. એમ cos θ એમને ખબર પડી જાય એવું છે. cos θ ની વેલ્યુ જો જોઈશું તો એ વેલ્યુના આધારે હવે ડાયરેક્ટ આપણે સમીકરણની અંદર કિંમત મૂકી દઈશું, અને +q e + q અને e - q ની વેલ્યુ બંને મૂકીએ છીએ. સાથે cos θ ની વેલ્યુ પણ એને સબમિટ કરી દઈશું, એટલે ફાઇનલ સૂત્ર આપણને મળી જશે. તો હવે સમીકરણ 1 અને 2 ની અંદર તમે જોશો તો કોમન વસ્તુ શું છે, સામાન્ય વસ્તુ શું છે? તો q ના છેદમાં 4πε0. આ બંને સમીકરણની અંદર સમાન દેખાય છે. ત્યાર પછી તમે જોઈશો તો એની અંદર હવે p ની વિરુદ્ધમાં હોવાથી
એ જરાક આપણે થોડીક બાબતોની નોંધ કરી લઈએ કે E બરાબર માઈનસ લઈ લઈએ, કારણ કે મેં તમને પહેલું જ કહી દીધું છે કે મળતું ક્ષેત્ર એ P ની વિરુદ્ધ દિશામાં છે, એટલે અહીંયા આપણે માઈનસ નિશાની મૂકવી પડશે. તો પછી આટલે પણ આપણે માઈનસ નિશાની લઈ લઈએ છીએ. E = માઈનસ q ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0. હવે બંનેની જે વેલ્યુમાં જે કંઈક આપણી પાસે બાકી રહી ગયું છે તે મૂકી દેવાનું છું અને cos θ ની સાથે જ કિંમત મૂકજો. cos θ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એ જો તમે ધ્યાનમાં લેશો તો અહીંયા જે વેલ્યુ જે આપણને મળવાની છે એ વેલ્યુ ઉપર જરાક ધ્યાન આપો કે કેટલી વેલ્યુ આપણને મળી શકે એમ છે. તો આપણે q તો લઈ જ લીધા છે, તો ટ્વાઇસ a તો આવવાના જ છે. ટ્વાઇસ a ના છેદમાં બંને સમીકરણનો તમે જોશો તો નીચે કંઈક r² + a², અહીંયા પણ r² + a² એનો એક ઘાત તો છે, અને પેલો cos θ નો જે સવાલ છે આ cos θ ની વેલ્યુ જે છે એ 1/2 આવશે. તો અહીંયા એક ઘાત ને પેલા વર્ગના એટલે 3/2 થશે. એટલે હવે અહીંયા જે છેદમાં જ રકમ છે એ છેદમાં રકમમાં આપણે એમ કહી શકીએ કે r² + a² / 3/2 અને અહીંયા કેપ p. તો આ 3/2 કઈ રીતે આવ્યા એ સમજ પડવી જોઈએ. ઓલરેડી કૌંસ આપણી પાસે અહીંયા હાજર છે જ, અને જે cos θ ની વેલ્યુ જે આવશે એને એમાંથી 1/2 આવશે, એટલા માટે અહીંયા 3/2 થશે. એટલે r² + a² / 3/2. 3/2 મતલબ 1.5, એટલે 3/2 જેટલું એ વેલ્યુ થશે. હવે વળી પાછું આપણે કે આ જે r જે છે એ r > a હોય તો શરતને આધીન વાત ચાલે છે, બાકી ફાઇનલ સમીકરણ આપણે અહીંયા મળી ગયું છે. જો r > a હોય તો આ સમીકરણની અંદર વિચારો કે આ a નીકળી જશે. a નીકળી જશે એટલે r² / 3/2 2 ને 2 નીકળી જવાનો એટલે r³ રહી જવાનો. તો હવે આ સમીકરણમાં તમે વિચારો તો E = માઈનસ આ બંને સાથે કરી દઉં છું ટ્વાઇસ aq ના છેદમાં આ 4 પાઈ એપ્સિલોન 0 તો છે, અને અહીંયા રહી ગયા આપણી પાસે અહીંયા કેટલા રહી ગયા છે? આ 2 ને 2 કેન્સલ થઈ જાય, એ તો ગયા. તો એ r જે છે એ r નો આપણને 1/3 r³ ઘાત મળે કે p. થોડું શોર્ટમાં આને લખી દઉં છું E = ટ્વાઇસ aq એટલે p. તો અહીંયા જો માઈનસ નિશાની તો છે આ p અને k, તો પછી અહીંયા -kp ના છેદમાં r³ કે p. આ રીતે તમે શોર્ટમાં પણ સમીકરણ બતાવી શકો એમ છે, અથવા તો આ લખી પણ બરાબર છે. હવે મિત્રો તમે જોશો તો પહેલા જે અક્ષ પર આવ્યું ત્યારે આગળ માઈનસ નહીં હતા અને ટ્વાઇસ kp ના છેદમાં r³ હતા. અહીંયા તમે જોઈશો તો -kp ના છેદમાં r³ છે. બે સમીકરણો વચ્ચે આટલો ફરક છે, એના ઉપર બરાબર ધ્યાન આપો અને પછી એને યાદ રાખવાનો પ્રયત્ન કરો. આ બંને સમીકરણ એક્ઝામ્પલ માટે પણ જરૂરી છે, એટલે મિત્રો તમારે ધ્યાન રાખવું પડશે કે અક્ષ ઉપર કેટલું મળે અને સમતલમાં આવેલા બિંદુ આગળ કેટલું મળે એને બરાબર ધ્યાન રાખો. આખરે બંને થિયરીની અંદર +q અને -q દ્વારા કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એના બંને સમીકરણ લખીને ફક્ત એને સરવાળો જ કર્યો છે. ત્યાં આગળ અક્ષ ઉપર cos θ નહીં આવતા હતા, કારણ કે ત્યાં θ નો કોઈ સવાલ નહીં હતો. અહીં કોઈ ચોક્કસ ખૂણે p બિંદુ આવ્યું છે, માટે cos θ ને ધ્યાનમાં લેવા પડશે. અહીં લંબ ઘટકોની જે સવાલ છે cos θ ને કારણે શૂન્ય થઈ જશે, જ્યારે સમાંતર ઘટકો છે એનો જ ફક્ત સરવાળો થાય છે. તો cos θ ની વેલ્યુને આપણે ધ્યાનમાં લીધી છે. cos θ = પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એ રૂલ્સનો ઉપયોગ કરીને કિંમત મૂકી છે, સાદું રૂપ આપ્યું છે, ને અહીંયા આ શરતને આધીન આપણે અહીંયા આ સમીકરણ મળે છે, એ ધ્યાનમાં રાખવાનું છે. તો મિત્રો આટલી બાબતો બે થિયરી જે બતાવવામાં આવી છે તમને, એક અક્ષ પર અને એક વિષુવવૃત્ત પર, એ વસ્તુને આપણે હવે ધ્યાનમાં લઈશું. વિદ્યુત ડાયપોલ કોને કહેવાય, બિંદુવત ડાયપોલ કોને કહેવાય એ વાત પણ મેં તમને કીધી છે. દૂરના અંતરો માટે 1/r³ r² નહીં પણ 1/r³ મુજબ ઘટે એ વાત પણ મેં તમને કહી દીધી છે, એ પણ નોંધ રાખજો. આ નોટની અંદર બંને થિયરી તમારે વ્યવસ્થિત લખવાની છે અને એને તૈયાર પણ સાથે તમારે કરવાનું છે.